બધાને જય માતાજીની જય શ્રી કૃષ્ણ। આપણે જવાનું છે કાલે ચોટેલા, તો અત્યારે નીકળી ગયા છીએ। જો આ રેલવે સ્ટેશને અમે બેઠા છીએ, અમારી ટ્રેન આવી ગઈ છે। હલો, જય માતાજીની જય શ્રી કૃષ્ણ। કાલે ચોટીલા જઈને તમને બધાને ચામુંડમાના હલો જય શ્રી કૃષ્ણ। આપણે જો ચોટીલા જાય છીએ અને બધાને ત્યાં ચોટીલા ચામુંડમાના દર્શન કરાવવાના છે। હલો, આવી ગયું છે આપણું ચોટીલા। હવે ચડવાનો છે ડુંગર। હાલો, તમે પણ આરે આરે ડુંગર ચડો। અને અમે બેસી ગયા પોરો ખાવા અને પછી પડાઈ લીધો ફોટો। હવે આવી ગયું માતાજીનું મંદિર, જવાનું છે દર્શન કરવા। હેલો ગાઈસ, જો આપણે જાવી છીએ હવે મંદિરે દર્શન કરવા। હવે આવી ગયું છે આપણું માનું મંદિર, અને જો ગળદી બહુ છે એટલે આગેથી તમને દર્શન કરાવું છું। દર્શન કરી લેજો બધાય ભક્તો। અને પછી અમે ગયા સિંહ પાસે। અહીંયા એવી માન્યતા છે કે ડુંગર ઉપર સાંજે સંધ્યા આરતી પછી કોઈ રહી શકતું નથી। આ છે માતાજીનો સિંહ। અહીંયા જો અમે દર્શન કર્યા અને કંકુનો ચાંદલો કર્યો અને પછી દર્શન કરીને અમે નીકળી ગયા આગળ। જો તમે આ બધાય લો, આપણે સિંહના દર્શન કરી લીધા। હવે આ ધજાના દર્શન કરવાના, અને ધજાના દર્શન તમને પણ કરાવું। મેં પણ દર્શન કરી લીધા। અહીંયા તો એવો ટાઢો ટાઢો પવન આવતો હતો। પછી આપણે પહોંચી હાલો, હવે તો આપણે ઉતરવાનું છે ડુંગર, અને આપણે જઈ છીએ ફટાફટ નીચે। પછી અહીંયાથી જડિયા મહાદેવના દર્શન કરવા જવાનું છે। તો ચાલો આપણે જાવી જડિયા મહાદેવજીના મંદિરે। હા, આપણે પહોંચી ગયા છીએ જડિયા મહાદેવજીના મંદિરે। ગુફામાં મંદિર આવેલું છે। આ પથ્થર ઉપરથી 12 માસ પાણી મહાદેવજી ઉપર આવે છે, અને પછી પાણી આ કુંડમાં બધું ભેગું થાય છે ને અહીંથી બધા પ્રસાદી લે છે આ કુંડમાંથી। પછી અમે આ ગુફા જો આગળ આવી ગયા। ચરમારિયા દાદા છે, અને અહીંથી પછી આખા મંદિરનું તમને દર્શન કરાવો। આ રીતનું અહીંયા મંદિર છે, અને ફરતા ઝાડવા, અને આ મંદિર અહીંયા મહાકાળી માની ગુફા છે। હાલો, આપણે જવાનું છે હવે મહાકાળી માના મંદિરની ગુફામાં, અને અહીંથી આપણે ગુફામાં જાય છીએ દર્શન કરવા। આવી ગયા છીએ મહાકાળી માના મંદિરની ગુફામાં। અહીંયા મહાકાળી માં વર્ષો જૂનું આ મંદિર છે, અને દર્શન કરવી છે અહીંયા જો દર્શન કરી લીધા મહાકાળી માના, અને અહીંયા બાપુની સમાધિ છે। તો આપણે અહીંયા ધૂણાના પણ દર્શન કરી લીધા છે। આ મહારાજનો ફોટો છે, તે છે સમાધિ લીધી હતી સાધુ છે અહીંયા, અને આ મહાકાળી માનું જૂનું મંદિર છે। અહીંયા જો મહાકાળી માના દર્શન કરીને હવે આપણે જઈ છીએ ઉપર, અને ઉપરનો નજારો આવી રીતના કંઈક છે આ પહાડ ઉપર। હલો, આ જો બધા પહાડ નીચે મંદિર છે। વિડીયો ગમ્યો તો સૌ લાઈક કરજો, શેર કરજો।